આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે। નમસ્કાર। સમગ્ર રાજ્યના લોકોએ ગઈકાલે ગૌરવભેર ગુજરાતનો 66મો સ્થાપના દિવસ ઉજવ્યો। રાજ્યકક્ષાની ઉજવણી સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિનના રૂપમાં કરાઈ, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો સહભાગી થયા। ગુજરાત વર્ષોથી સંસ્કાર, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને વિકાસની ભૂમિ રહી છે। તારીખ 1 મે 1960ના બૃહદ મુંબઈથી અલગ થયેલું ગુજરાત આજે માત્ર ભારતનું એક રાજ્ય નથી, પરંતુ વિશ્વના નકશા પર મોડેલ ઓફ ડેવલપમેન્ટ સ્ટેટ બનીને ઉભર્યું છે। સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ ગઈકાલે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ અને મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા મથક ભુજ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કાર્યો દ્વારા આ દિવસોની ઉજવણી કરવામાં આવી હતી। પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાઓની નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં 3જી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો શુભારંભ કરાવતા 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાતની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું, વિકસિત ગુજરાત માટે પ્રાદેશિક પરિષદો યોગ્ય મંચ છે। શ્રી પટેલે સ્વતંત્રતાની શતાબ્દી સુધીમાં ભારતની કુલ નિકાસમાં 40% યોગદાન આપવાના રાજ્યના મહત્વાકાંક્ષી લક્ષ્યને રેખાંકિત કર્યું। આ કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલે દક્ષિણ ગુજરાતમાં 8 નવી સ્માર્ટ વસાહતો સ્થાપવાની જાહેરાત કરી હતી। શ્રી પટેલે ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ પણ આપ્યું। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના જીડીપીમાં દક્ષિણ ગુજરાતનું યોગદાન વર્ષ 2047 સુધીમાં 20% સુધી લઈ જવાના સરકારના લક્ષ્ય પર ભાર આપ્યો। સરકારે નાગરિકતા સુધારા નિયમો 2026ને સૂચિત કર્યા છે। આ નિયમો હેઠળ ઓસીઆઈ કાર્ડ નોંધણી હવે સંપૂર્ણપણે ડિજિટલ થશે। નવા નિયમોમાં ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા ઓસીઆઈ કાર્ડ ધારકો, બાયોમેટ્રિક આધારિત ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન અને સગીરો માટે ડ્યુઅલ પાસપોર્ટ પર પ્રતિબંધ જેવી જોગવાઈઓ સામેલ છે। દેશમાં ગઈકાલથી વાણિજ્યિક ગેસના 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં ₹993નો વધારો કરાયો છે। જોકે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત રહેશે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું છે કે સામાન્ય લોકો માટે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ યથાવત છે। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48ના સુરત ભરૂચ સેક્શન પર 84 ટોલ પ્લાઝા ખાતે દેશની પ્રથમ મલ્ટીલેન ફ્રી ફ્લો બેરિયરલેસ ટોલિંગ સિસ્ટમ પ્રણાલી શરૂ કરી છે। પ્રગતિના પ્રવેશોત્સવ સાથે શાળા બહારના બાળકોને ફરી શાળા પ્રવેશ કરાવવા તમામ જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી તથા આચાર્યોને નિર્દેશ અપાયો છે। કમિશનર શ્રી શાળાઓની કચેરી દ્વારા પાઠવેલા પત્રમાં ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓને તારીખ 31 મે સુધીમાં શાળામાં પ્રવેશ કરાવવા આદેશ અપાયો છે, જેમાં વિદ્યાર્થીઓના વાલીઓ સાથે પણ મુલાકાત કરવા જણાવાયું છે। ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરી ગુજરાત અંતર્ગત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના વિવિધ ડિગ્રી, ડિપ્લોમા જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા માટે અવેરનેસ સેમિનારનું આયોજન આજે ગાંધીધામ, આદિપુર તથા જિલ્લા મથક ભુજ ખાતે કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે। સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ આકરા તાપનો પ્રભાવ યથાવત રહ્યો છે। હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી જિલ્લાના વાતાવરણમાં ખાસ કોઈ મોટા ફેરફારની સંભાવના વ્યક્ત કરી નથી। દિવસ દરમિયાન ફૂંકાતા ઉના વૈશાખી વાયરાથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે। ઇન્ડિયન પ્રીમિયર લીગ T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે ગઈકાલે દિલ્હી કેપિટલ્સની ટીમે રાજસ્થાન રોયલ્સની ટીમ પર 7 વિકેટથી વિજય મેળવ્યો હતો। રાજસ્થાન રોયલ્સની ટીમે આપેલું 226 રનનું લક્ષ્ય દિલ્હી કેપિટલ્સની ટીમે કેએલ રાહુલ અને પ્રથમ નિશંકાની અર્થદીની મદદથી પાર કર્યું હતું। આજે ચેન્નઈ સુપર કિંગ્સ 11 અને મુંબઈ ઇન્ડિયન્સ 11 વચ્ચે મેચ રમાશે। આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું। હવે પછીના સમાચાર આપ સાંજે 6:25 સાંભળી શકશો। નમસ્કાર।